23મી નવેમ્બર રવિવારે કચ્છના પ્રવાસે આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીધામ ઉપરાંત ભુજમાં કરોડોના વિકાસ કામોનો પ્રારંભ કરાવશે। ભુજની લાલન કોલેજ સમીપેના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરાયો છે। સ્ટેજ અને બેઠક વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપાના કમિશનર મનીષ ગુરવાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિતના આગેવાનોએ સમારોહ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી। ભુજની લાલન કોલેજ સમીપેના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરાયો છે। સ્ટેજ અને બેઠક વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે। જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર આનંદભાઈ પટેલ, રાહુલભાઈ ગોર, શીતલ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ડીઆરડીના નિયામક નિકુંજ પરીખ, ડીકે આહિર વગેરે સમારોહ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમ નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે, એવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ અવારનવાર કચ્છની મુલાકાત લેતા હોય છે। આવતીકાલે ખાસ કરોડો રૂપિયાના કચ્છના લોક ઉપયોગી અને વિકાસના કામના લોકાર્પણ પ્રસંગે અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે સાહેબ આવી રહ્યા છે ત્યારે ભુજમાં એક અનેરો ઉત્સાહ છે। ખાસ ભુજની વાત કરીએ તો લગભગ 18 રોડ જે 20 વર્ષથી પેન્ડિંગ હતા તેનું કામ આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ, સર્વે આગેવાનોની રજૂઆતથી જ્યારે મુખ્યમંત્રી સાહેબે એને મંજૂરી આપી છે તો એવા રોડોના ખાતમુહૂર્ત માટે જ્યારે સાહેબ કાલે પધારી રહ્યા છે ત્યારે ભુજ શહેરમાં એક અનેરો ઉત્સાહ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે પહોંચવાના છે। હું આપના માધ્યમથી ભુજની તમામ જનતાને આવતીકાલે સવારે 11:30 કલાકે લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપું છું। જી, ખૂબ ત્યાં કને સ્ટેજની અને ખૂબ સારો ડોમ, ખૂબ સારી વ્યવસ્થા, બધી જ તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે અને લગભગ સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થશે।